કોઈ ચૂંટણી નથી. એ પેલા એ લોકો અહીંનું પડ બાંધવા માટે આવ્યા છે. ક્યાંય પાટીદાર સમાજ મોટી સંખ્યામાં છે. પાટીદારોને ઉશ્કેરવાથી અમને ફાયદો થશે, અમારું રાજકારણ અહીંથી બનશે. પણ આ પાટીદાર આંદોલન વખતે જે નાપાસ થયેલા છે, પાસ તરીકે નાપાસ જે થયેલા છે, એ લોકો ગોંડલનું વાતાવરણ બગાડી રહ્યા છે. મેં કોઈ એવું સ્ટેટમેન્ટ નથી આપ્યું કે મારા પરિવારની ટિકિટ ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે. અને ભારતીય જનતા પાર્ટીની ટિકિટ નક્કી કરવાનો ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડનો અધિકાર છે, નહીં કે અલ્પેશ કથિરિયા. હું જરૂર હાઈકમાન્ડને ફરિયાદ કરીશ કે ગોંડલની અંદર ભાજપનો ખેસ પહેરેલો છે, ભાજપની અંદર જોડાયેલા છે અને ગોંડલની અંદર પાર્ટીનું વાતાવરણ બગાડે છે. હું ફરિયાદ પાર્ટીની અંદર કરવાનો છું. મને ખબર નથી, એ તો પ્રજાનો આક્રોશ હતો, ભાગી જવું પડે. પ્રજાથી મોટું લોકશાહીની અંદર કોઈ છે નહીં. હું બધાને મારી એક વિનંતી છે કે તમે ગોંડલને જે રીતે ટાર્ગેટ બનાવ્યો છે, પછી બેન શ્રી જિગીસાબેન હોય, અલ્પેશ હોય, એની આરે જોડાયેલા એની ટીમના તમામ સભ્યો, તમે કોઈ અણવર બનવાની કોશિશ ન કરો. તમે આજે નહીં તો કાલે ગોંડલની અંદર ચૂંટણી આવવાની છે, એમાં તમે વરરાજા બનીને આવી જાઓ અને ગોંડલ જનતા તમને જવાબ દેશે. વિશેષ મારે એવું કહેવું છે કે વિધાનસભાની ચૂંટણીને હજી સીતાવીની સાલ બાકી છે, હજી ઘણો સમય બાકી છે. પણ આવતા દિવસોની વાત કરું તો નગરપાલિકાની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે, તાલુકા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે, જિલ્લા પંચાયતની ચૂંટણી 10 મહિનામાં આવવાની છે, માર્કેટ યાર્ડની ચૂંટણી 10 મહિનાની અંદર આવવાની છે. 4 મોટી સંસ્થા ગોંડલની જે છે એની ચૂંટણી આવવાની છે. આમાં તમે મેદાને ઉતરો. મારી તમને વિનંતી છે, તમે અણવર નહીં બનો, તમે વરરાજા બનીને આવો, ગોંડલની જનતા તમને જવાબ આપશે. મને એ ખબર નથી પડતી, આમાં એક ભીખુદાનભાઈ ગઢવીનું મને કહેવત યાદ આવે છે કે એક મજાકની વાત છે. એક ભાઈ દવાખાને જાય છે, એની આંગળી દુખે છે. એ આંગળી એના બધા શરીરે અડાડે છે, અહીંયા અડાડે છે, અહીંયા અડાડે છે, અહીંયા અડાડે. ડોક્ટર પાસે જાય છે, ડોક્ટરને એવું કહે છે, સાહેબ મને આખું શરીર દુખે છે. કે તમને શું અડવાથી શરીર દુખે છે? કે આ આંગળી હું આમ અડાડું છું ને મારા શરીરે, એટલે મને અહીંયા દુખે છે. તમારી આંગળી બતાવો. હકીકતે એની આંગળી પાકેલી હતી, એનું શરીર આખું પાકેલું નહોતું. આ બધા જાતિવાદી લોકો છે, જ્ઞાતિ જાતિ ભડકાવીને અહીંયા પોતાનું રાજકીય એક સ્ટેન્ડ બનાવવું છે, એના માટેના એના પ્રયત્નો નિષ્ફળ બન્યા છે. ગોંડલની જનતાએ જાકારો બિલકુલ આપ્યો છે. મેં તો સવારથી મારું ઘર છોડ્યું નથી, પણ મને જનતાનો આક્રોશ મારા ઘરે બેઠા બેઠા જોવા મળ્યો. એને ગોંડલને ઉશ્કેરવું છે, ગોંડલને બદનામ કરવું છે. એનું પરિણામ એવું આવ્યું છે કે જનતા ઉશ્કેરાઈ ગઈ. એને ઉશ્કેરવો છે મને. મારો એવો સમય નથી. જનતા મારી સાથે છે અને જનતા ઉશ્કેરાઈ ગઈ છે. જનતા એમનો જવાબ આપે.